તો આ સિવાય ડિસેમ્બર મહિનામાં ઓટો વેચાણના આંકડાઓએ બજારને ખુશ કર્યા છે. તો ઓટો નંબર્સની વિગતો સાથે સહયોગી યતીન મોતા આપણી સાથે જોડાઈ ગયા છે. યતીનજી, ડિસેમ્બરમાં કેવું રહ્યું છે ઓટો સેલ્સ? તો ડિસેમ્બર મહિનાના જે ઓટો સેલ્સ છે એ અનુમાન કરતાં સારા જ આવ્યા છે. અને સૌથી પહેલાં વાત કરીએ મારુતિ સુઝુકીની, જ્યાં આપણે એક 22% ગ્રોથ જોયો છે ડિસેમ્બરના મહિનામાં, અને જે વેચાણ છે એ લગભગ 2,70,000 યુનિટ્સની આસપાસ આપણને જોવા મળ્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની વાત કરીએ તો અહીંયા બી વેચાણ સારી રીતે વધ્યું છે. લગભગ એમના જે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ છે ત્યાં 25% ગ્રોથ, ને ટ્રેક્ટરની વાત કરીએ તો લગભગ 39% ગ્રોથ અહીંયા જોવા મળી રહ્યો છે. અને ટ્રેક્ટર વિક્રી લગભગ 32,000 યુનિટ્સની આસપાસ તમને જોવા મળી રહી છે. તેમજ અશોક લેલેન્ડની વાત કરીએ તો સોલિડ નંબર્સ છે, સ્ટોક રેકોર્ડ લેવલ્સ ઉપર આપણને જોવા મળી રહ્યો છે. અને અહીંયા 21,550 યુનિટ્સ કંપનીએ વેચાણ કર્યું છે ડિસેમ્બરના મહિનામાં. અને ટોટલ જે ડોમેસ્ટિક સેલ્સ અને ઓવરઓલ સેલ્સ છે ત્યાં 26-27%ની આપણે ગ્રોથ જોઈ છે. આઈશર મોટર્સના રોયલ એનફિલ્ડ બિઝનેસની વાત કરીએ તો અહીંયા બી વેચાણ 30% વધી અને 1 લાખને પાર જતા આપણે જોયો છે. અને છેલ્લે ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ ને પેસેન્જર વ્હીકલ્સ, અહીંયા બી સ્ટ્રોંગ ડબલ ડિજિટ ગ્રોથ આવ્યો છે. અને ઇનફેક્ટ કમર્શિયલ વ્હીકલ્સની વાત કરીએ તો અહીંયા 20%ની ઉપરનો ગ્રોથ આપણને જોવા મળ્યો છે. તો કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટ અને ટ્રેક્ટર સેગમેન્ટનું પ્રદર્શન ઓવરઓલ રીતે ઘણો સારો રહ્યો છે અત્યાર સુધી ડિસેમ્બરના ઓટો સેલ્સ માટે. જી યતીનજી, સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.